પહેલી વાત એ તો ભગવાન બધે છે, બધામાં છે. આ વાતાવરણમાં જ, હવામાં જ પાણી છે. હવામાં પાણી છે, પણ હવાથી પાણીની તરસ ન બુજાય. એના માટે તો ગોરામાં પાણી હોય એ જ પીવું પડે. એમ ઈશ્વર વ્યાપક છે, ઈશ્વર બધે છે, કણ કણમાં છે. એ વ્યાપકને કોઈ પ્રગટ કરવા વાળું તત્વ જ હોય. પ્રાપ્તિની પ્રાપ્તિ એ પ્રાપ્તિ નથી, પ્રાપ્તની પ્રાપ્તિ એ જ પ્રાપ્ત છે. હજી થોડુંક નો સમજાણું. समय समय पर कीजिए समय समय की बात, समय समय पर कीजिए समय समय की बात, कुछ समय का दिन बड़ा कुछ समय की रात, इसीलिए समय समय पर ही करता हूं मैं समय समय की बात, राम जन्म का दिन बड़ा और कृष्ण जन्म की रात. દિવસ મોટો હોય તો એ કયો દિવસ મોટો? જ્યાં રામ પ્રગટ થાય, અને રાત્રિ કઈ મોટી? જ્યાં કૃષ્ણ પ્રગટ થાય. આ પ્રગટ તત્વ, કોઈ તત્વ જ્યાં લગી એ પ્રાપ્તને પ્રગટાવી ન શકે ત્યાં લગી પ્રાપ્તિ ન થાય. કાલ લગી તો આપણે ઉત્સાહમાં આનંદ કર્યો, પણ આજની કથા છે ને, કૃષ્ણને સમજવું હોય ને તો આ સમજવું જ પડશે. ત્યાં વગર આ કાનુડો સમજમાં નહીં આવે.